પોરબંદરના હિરલબા જાડેજાની વધુ એકવાર ધરપકડ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસે ધરપકડ કર્યા બાદ પોરબંદરની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। વિવિધ રાજ્યોમાં થતા સાયબર ફ્રોડની કરોડોની રકમ હિરલબાના માણસો તથા નાના પરિવારોના એકાઉન્ટમાં જમા થતી, તેને લઈ અને ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી રહી છે। ત્યારે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ફ્રોડનો પર્દાફાશ થાય તેવી શક્યતા જણાઈ રહી છે। હિરલબા જાડેજા હાલ ચર્ચામાં છે। તાજેતરમાં ખંડણી અને અપહરણ કેસોમાં પોરબંદર પોલીસે હિરલબા તથા તેના સાગરીતોની ધરપકડ કરી હતી। બાદમાં રિમાન્ડ પૂર્ણ થતા હિરલબા સહિત આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા સહિત કુલ 6 શખ્સો સામે સાયબર ફ્રોડ લગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોરબંદર પોલીસે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી અને મંગળવારે સાંજે હિરલબા જાડેજા તથા હિતેશ ઓડેદરાને પોરબંદર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હિરલબા તેના માણસો તેમજ નાના લોકોના બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં વિવિધ રાજ્યોમાં થતા સાયબર ફ્રોડની રકમ જમા થતા પોરબંદર પોલીસે રાત્રિના પત્રકાર પરિષદ યોજી નવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે। જેમાં હિરલબા જાડેજાના એક પછી એક કારનામા બહાર આવતા ચર્ચાનો વિષય બન્યો છે। પોરબંદર પોલીસે સાયબર ક્રાઇમ ગુનામાં વધુ વિગતો આપતા જણાવ્યું કે 15થી વધુ એકાઉન્ટમાં 50થી વધુ સાયબર ક્રાઇમ લગત ફરિયાદો મળી છે। વિવિધ રાજ્યોમાં થતા સાયબર ફ્રોડની રકમ પોરબંદરના બેંક એકાઉન્ટમાં જમા થતા તે રકમ મેળવવા હિરલબાના માણસો ખાતા ધારકો સાથે જતા તેમજ હિરલબાના વોટ્સએપ ચેટમાં ખાતા ધારકોની ટ્રાન્ઝેક્શનની માહિતી તેમજ મોટા આર્થિક વ્યવહારોની લેવડ દેવડ સહિત તમામ પ્રકારના સીસીટીવી સાથે મજબૂત પુરાવા મળ્યા છે। હિરલબા જાડેજા તથા તેમના જે સાગરીતો વિરુદ્ધ પોરબંદર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો જે નોંધવામાં આવેલ છે, તેમાં ગઈકાલના રોજ હિરલબા જાડેજા તથા હિતેશ ભીમા ઓડેદરાનાઓને અટક કરવામાં આવેલ છે અને આજ રોજ કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવેલ હતી અને તેમાં હિરલબા જાડેજા તથા હિતેશભાઈના દિન 2ના અમને પોલીસને રિમાન્ડ મળેલ છે। આ ગુના સંબંધિત આપને વધુ માહિતી આપતા આ ગુનામાં જે પણ આ ગુનાના જે સાહેબ છે, સાક્ષીઓ છે, તેમના પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લેવામાં આવેલ છે। આ ગુનાની જે એફઆઈઆરમાં જે એકાઉન્ટની માહિતી આપી છે તેના સહિત અન્ય લગભગ 40થી વધુ એકાઉન્ટની અમને માહિતી મળેલ છે અને આ એકાઉન્ટમાં આજે 40થી વધુ એકાઉન્ટ જે મળેલા છે એમાંથી 15થી વધુ એકાઉન્ટમાં અમને લગભગ 50 કે એનાથી વધારે સાયબર ક્રાઇમ થયેલ હોય એ પ્રકારની કમ્પ્લેન પણ મળી છે, જેની પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે, જેને પણ આ તપાસમાં એના પુરાવા લઈ અને સામેલ રાખવામાં આવશે। અમુક ખાતા ધારકોના જે ખાતાઓમાંથી જે આ પૈસા આવે છે અને જે પૈસા ઉપાડવા જે વ્યક્તિઓ જાય છે તેમાં ખાતા ધારકની સાથે આ ગુનાના જે સાગરીતો, આ ગેંગના જે સાગરીતો છે એ લોકો પણ જાય છે અને એ લોકો જ આ પૈસા ઉપાડતા હોય એ પ્રકારના અમને સીસીટીવી ફૂટેજ પણ મળેલ છે, જે પણ અમે તપાસમાં સામેલ રાખેલ છે। હિરલબા જાડેજાના મોબાઈલમાં તેમની વોટ્સએપ ચેટમાં પણ અમને આ ગુનાના સંબંધિત મહત્ત્વના ઘણા બધા પુરાવા મળેલ છે। તેમની જે ચેટ છે આ ગુનાના આરોપીઓ સાથેની તથા અન્ય જે આ ગુનામાં સહાયક છે કે અન્ય રીતે સંકળાયેલ છે તેવા વ્યક્તિઓ સાથેની ચેટમાંથી આ ખાતાઓ જે ખોલવામાં આવે છે, કેટલા ખાતા ખુલે છે વગેરે પ્રકારની ચેટ મળેલ છે। એમાં થયેલ ખાતાઓમાં જે ટ્રાન્ઝેક્શન થયેલ છે તો એ ટ્રાન્ઝેક્શન જેમ કે આરટીજીએસ હોય કે હોય તો એની પહોંચના ફોટોગ્રાફ્સ પણ અમને મળેલ છે। એની સાથે સાથે અમુક જે હિસાબની જે લખાણ કર્યા હોય એના પણ અમને આ ચેટમાંથી અમને પુરાવા મળેલ છે। સાથે સાથે આ ખાતાઓમાં કોઈ સાયબર ક્રાઇમ સંબંધિત નોટિસ વગેરે કોઈને પણ વ્યક્તિઓને મળેલ છે તો એ નોટિસ પણ અમને વોટ્સએપ ચેટમાં મોકલેલ છે અને આ જે હિરલબા છે એ પણ આ બધી ગતિવિધિથી ટોટલ જાણકાર છે, માહિતગાર છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે। આંગળીયા પેઢીમાં પણ ઘણા બધા વ્યવહારોની અમને એન્ટ્રીઓ મળેલી છે, જે સીધી રીતે
આ ગુનાઓ સાયબર ક્રાઇમ સંબંધિત જે રકમના જે વ્યવહાર થયેલા છે એની સાથે સંકળાયેલ છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે. આ જે ખાતા ધારકો જેમના ખાતા ખોલાવેલ છે એમના જે ખાતાના જે એમના જે ચેક છે એવા સહી કરેલા જે ચેક હોય, સેલ્ફ લખેલું હોય કે ઉપર કંઈ વિગત ન લખેલી હોય કે રકમ ન લખેલી હોય એવા ચેકના ફોટોગ્રાફ્સ પણ અમને વોટ્સએપ ચેટમાં મળેલ છે. સાથે સાથે જે અમારું CDR એનાલિસિસ હોય છે એમાં પણ હિરલબા જાડેજા આ બધા આરોપીઓ સાથે ખૂબ જ બધી રીતે ટૂંકમાં સંકળાયેલ છે એ પ્રકારના પુરાવા મળેલ છે. આરોપીઓ અંદર બધી રીતે આ મુવમેન્ટથી આ જે પણ ગુનાઓ થઈ રહ્યા છે એની સતત વાતચીત સાથે સંપર્કમાં હોય તે પ્રકારના પણ અમને પુરાવો મળેલ છે. જ્યારે આ એકાઉન્ટ ખોલવાના જ્યારે હોય છે ત્યારે જે બેંક મેનેજર વગેરેને બોલાવેલ છે અને એની સાથે આ ખાતા ધારકોને પણ બોલાવેલ છે એ પ્રકારના પણ અમને કોલ રેકોર્ડ પણ વગેરે મળેલ છે. સાથે સાથે આ જે અકાઉન્ટ્સમાં આ બધા એકાઉન્ટ્સમાં સાયબર ક્રાઇમ સિવાય પણ ઘણા મોટા આર્થિક વ્યવહારો થયેલા છે કે એમાં પણ સાયબર ક્રાઇમ અથવા તો બીજા અન્ય પ્રકારના મોડસ ઓપરેન્ડી ધરાવતા ગુનાઓની વિગત ભવિષ્યમાં આમાં આ તપાસ દરમિયાન ખુલી શકે તેમ છે અને એની પણ હાલ તપાસ અત્યારે ચાલુ છે. તથા આ જે એકાઉન્ટ જે ઓપરેટ જે IP એડ્રેસથી થયેલા છે એ IP એડ્રેસમાં પણ અત્યારે અલગ અલગ પ્રકારના વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે VPN નો ઉપયોગ થયેલો હોય તથા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પણ આમાં ઉપયોગ થયેલો હોય, ખાસ કરીને દુબઈથી અને અન્ય પ્રકારે આ પણ એનો ઉપયોગ થયેલો હોય તેવા પણ અમને હાલ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ મળેલ છે. તો આંતરરાષ્ટ્રીય પણ આમાં સંડોવણી ટૂંકમાં આ જે ગેંગ છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓપરેટ કરતી હોય એવી પણ આમાં પૂરેપૂરી શક્યતાઓ છે જેની અમે હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. સાહેબ, આમાં 10 જેટલા એકાઉન્ટ એવા પણ છે કે જ્યાં સુરત પેલેસનું એડ્રેસ છે. જે કોટકને જે આપણે પ્રાથમિક જે પ્રથમ FIR જે રજીસ્ટર થઈ છે એમાં જે 14 એકાઉન્ટ જે કોટકના દર્શાવે છે એમાંથી 10 એકાઉન્ટ જે છે એમાં આ એડ્રેસ જે છે એ સુરજ પેલેસ ઝવેરી બંગલો કે જે હિરલબા જાડેજા અને ભૂતપૂર્વ જે ભૂરા મુંજા જાડેજાના નિવાસ સ્થાન તરીકે પ્રખ્યાત છે તેના એડ્રેસ પ્રૂફ મળેલ છે. બીજા રાજ્યના કોઈ આરોપીઓ આની અંદર કે કોઈ બીજા આરોપીઓ સાથે હોય આપણા ગુજરાતના? એમાં આરોપીઓના તપાસ દરમિયાન ઘણાના નામ પણ ખુલેલ છે અને એની હાલ તપાસ ચાલુ છે. કેટલી રકમ સાયબર ક્રાઇમની અત્યાર સુધી જે 35 લાખ આપણે પ્રથમદર્શી FIR-માં દર્શાવેલ છે અને હાલ અમે રિમાન્ડના મુદ્દામાં બીજા એક 26 લાખના ટ્રાન્ઝેક્શનની પણ વિગત દર્શાવેલી. આ સાથે બેંક એકાઉન્ટ ખોલાવવા માટે બેંક મેનેજર સુરત પેલેસ સુધી પહોંચ્યા હતા, વિગત પણ આવે. હા, કોટક મહિન્દ્રા બેંકના જે 14 એકાઉન્ટ જે ખુલેલા છે એ બેંક એકાઉન્ટ ખોલવા માટે હિરલબાએ આમના જે તે કર્મચારી મેનેજરશ્રીનો સંપર્ક કરી અમને બંગલે બોલાવેલ છે અને ત્યાં જઈને પણ એકાઉન્ટ ત્યાં ખુલેલા છે. સાયબર ક્રાઇમના જે બનાવો છે એમાં હિરલબાની કેટલી સંડોવણી છે? ખાલી રકમ મેળવવામાં જ છે કે બીજી કોઈ? એ પણ આગળ તપાસ ચાલુ છે, ખુલશે આપને જાણકારી આપશું. બીજી કઈ બેંક? ઘણી બધી બેંક છે, તમામની આપણે માહિતી આપશું. અત્યારે પ્રાઇમરી છે એવું કઈ ધ્યાને આવ્યું કે આ ક્યાંથી આખું ઓપરેટ થતું હતું? કોઈ કોણ આમાં ઓપરેટ કરતા હતા? જે આરોપીઓ છે એ જ કરતા હતા કે અન્ય વ્યક્તિઓથી થતું? અહીંયા જે પોરબંદરમાં જે ખાતાઓનો ઉપયોગ છે એ સાયબર ક્રાઇમ દ્વારા જે છેતરપિંડીથી જે પૈસા મેળવવામાં આવેલ છે એ આ એકાઉન્ટમાં આ પૈસા અત્યારે મેળવી રહ્યા છે અને એને સગેવગે કરી રહ્યા છે. અત્યારે એની તપાસ છે. આગળની જે પણ આ સાયબર ક્રાઇમ કોના દ્વારા થયેલો છે, ક્યાંથી આ ઓપરેટ થયેલું છે એ બધી જ તપાસો અત્યારે હાલ ચાલુ છે. જે ખાતા ધારકો જે છે એમના બેંક ખાતામાંથી લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે એ લોકો સાથે ઉપાડવા પણ જતા, તો એના વિરુદ્ધ કોઈ પગલાં લેવા છે? ઘણા CCTV ફૂટેજ એવા પણ મળેલા છે કે જેમાં ખાતા ધારકોનો રોલ નથી અને જે પણ વ્યવહારોમાં જે ખાતા ધારકો જે છે બરાબર એમનો રોલ નીકળશે તો એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. 4 કરોડનો ટ્રાન્ઝેક્શન થયું એનું કમિશન પેકેજ આ રકમ જમા થઈ હોય કે 10% 15% આ લોકોનું કમિશન? 4 કરોડ રૂપિયા જે 7 કમ્પ્લેન પ્રથમ આપણે FIR-માં દર્શાવી છે એ 7 કમ્પ્લેનની કુલ રકમ સાયબર ફ્રોડની 4 કરોડ રૂપિયા આસપાસ આશરે એટલી હતી, જેમાંથી 35,70,000 રૂપિયા જેટલા આ બધા એકાઉન્ટમાં મળેલા હતા. પોલીસે પત્રકાર પરિષદમાં અંતમાં એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ફ્રોડનો પર્દાફાશ થાય તેવી શક્યતા જણાઈ રહી છે, ત્યારે હજુ પણ અનેક નવા રહસ્યો ખુલશે.
નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.